ગતરોજ સુરત ખાતે આહિર શૈક્ષણિક ભવન સુરત દ્વારા સામાજિક અને શૈક્ષણિક જાગૃતિ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજની વાસ્તવિક સમસ્યા અને શિક્ષણનું કેન્દ્રીકરણ સાથે સમાજને એક વિચારધારા સાથે ચોક્કસ દિશા અપાવે તેવો રહ્યો હતો. ગતરોજ સુરત ખાતે આહિર શૈક્ષણિક ભવન સુરત દ્વારા સામાજિક અને શૈક્ષણિક જાગૃતિ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજની વાસ્તવિકતા સમસ્યા અને શિક્ષણનું કેન્દ્રીકરણ કરી સમાજને એક વિચારધારા સાથે ચોક્કસ દિશા અપાવે તેવો રહ્યો. સામાજિક ઉત્થાનના કાર્યક્રમમાં 5000થી વધુ સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા. સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો, સુરત આહિર સમાજની 25 જેટલી સંસ્થાના મુખ્ય હોદ્દેદાર, સંસ્થામાં દાતાશ્રી અને સહયોગ સમાજ પ્રેમી લોકોએ ઉત્સાહભેર સમગ્ર કાર્યક્રમમાં સંપૂર્ણ સમયની હાજરી આપી અનેક દાતાઓએ દાનની સરાહણી વહારી હતી. સામાજિક જાગૃતિના ભગીરથ કાર્યમાં સમાજના લોકોમાં શિસ્ત, સંસ્કાર અને સંગઠન ભાવનાના દર્શન સૌને થયા છે. આ તકે મથુરભાઈ બલદાણિયાએ વક્તા તરીકે સમાજમાં ઉદ્ભવતા નાના મોટી સમસ્યા અને તેના સમાધાન માટે આબેહૂબ વાતો રજૂ કરી. સમાજના દરેક વ્યક્તિની સમાજ માટે ફરજ, સમાજની સંસ્થા જ સામાન્ય લોકો માટે સમાજ અને સમાજની સંસ્થાએ એકબીજાની ચેનલ બનાવી સમાજના લોકોને વિવિધ ક્ષેત્રમાં વિવિધ સમસ્યાના સમાધાન માટે છેવાડાના માનવીનું હૂફ બનવું જોઈએ. મુખ્ય વક્તા અશોક ગુર્જર દ્વારા સમાજને શૈક્ષણિક રીતે વધુ મજબૂત કરવા માટે ખૂબ આગળ વધવા અવનવી વાતો દ્વારા માર્ગદર્શન અપાવ્યું છે. સમાજની શૈક્ષણિક સંસ્થાઓ સમાજ માટે દીવા દાંડી છે તેવી અદ્ભુત વાતો કરી છે. 5000થી વધુ સંખ્યામાં આહિર સમાજના ભાઈઓ બહેનો અને સમાજના આગેવાન, વિવિધ સંસ્થાના હોદ્દેદારે આહિર શૈક્ષણિક ભવનના નિભાવવા માટે સમાજનું કાયમી યોગદાન મળી રહે તે માટે હવે પછી સુરતમાં આહિર સમાજમાં થતા લગ્ન પ્રસંગ, વરપક્ષ પાસેથી લગ્ન ભેટ સ્વીકારવી, ઉત્તર ક્રિયા દાન, તિથિદાન, અન્ય શુભ પ્રસંગે દાન સમાજ પાસેથી મેળવવાની જાહેરાત સૌની અનુમતિ લઈ ઠરાવ પાસ કરવામાં આવ્યો છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે શૈક્ષણિક ભવનની સમગ્ર કમિટીએ જવાબદારી સાથે પોતાનું કર્મ નિભાવ્યું. સંસ્થાના પ્રમુખ નાગજીભાઈ મકવાણા, ઉપપ્રમુખ ભગવાનજીભાઈ કડસરિયા, મંત્રી ઘનશ્યામભાઈ હડિયા, સહમંત્રી અશ્વિનભાઈ ખવાડ, શામળભાઈ વાજા, દુલ્લાભાઈ રામ, અલ્પેશભાઈ બેડા, રાઘવભાઈ કડસરિયા, દુર્લભભાઈ બલદાણિયા, નિલેશભાઈ છોટાલા, આર જિંજાળા, સામતભાઈ કાતરિયા, ડીઆર કાતરિયા સાથે 51 કમિટી સભ્યો ઉત્સાહભેર જવાબદારી નિભાવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન લલિતભાઈ બલદાણિયાએ કર્યું હતું. માયસેલ્ફ મથુરભાઈ બલદાણિયા. આજરોજ આહિર શૈક્ષણિક ભવન સુરત ના નેજા હેઠળ સમાજના દાતાઓ, આગેવાનો, શ્રેષ્ઠીઓ અને જ્ઞાતિજનોની હાજરીમાં આજનો એક સેમિનાર છે કે જેમાં સામાજિક અને શૈક્ષણિક બાબતોની ચર્ચા થવાની છે. મુખ્ય વક્તા તરીકે અશોકભાઈ ગુર્જર અને સાથે સામાજિક ચર્ચા માટે મથુરભાઈ બલદાણિયા એમની વાણીથી લોકોને ચર્ચા કરવાના છે. આજના આ કાર્યક્રમના માધ્યમથી સામાજિક ઉત્થાન થાય, સમાજની શૈક્ષણિક પ્રગતિ થાય એવા હેતુ સાથેનો આ કાર્યક્રમ છે. આહિર શૈક્ષણિક ભવન એ સુરતની સમસ્ત આહિર સમાજની પ્રથમ સંસ્થા છે અને આ સંસ્થાના માધ્યમથી જીપીએસસી, યુપીએસસી જેવી જાહેર પરીક્ષાઓની તૈયારી સાથે JEE નીટ અને વિશ્વ લેવલની જે પરીક્ષાઓ આવે એ પરીક્ષાઓની તૈયારી સાથે લાઇબ્રેરી અને કોન્ફરન્સ હોલની સુવિધા સાથે આ શૈક્ષણિક ભવન આગામી સમયમાં આગળ વધશે અને શૈક્ષણિક ભવનના માધ્યમથી સમાજની અન્ય સંસ્થાઓને જોડી અને સમાજની જે ગતિવિધિઓ હોય એમાં આખો સમાજ સમગ્ર તૈયાર, ડૉક્ટર, વકીલો, પોલીસ વિભાગ, આવા અલગ અલગ વિભાગો સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકે એના માટેની સત્વરે મુહિમ ચલાવવાનો ધ્યેય છે. નાગજીભાઈ કરશનભાઈ મકવાણા. નાગજીભાઈ, કઈ રીતનું આયોજન છે અને શું કહેશો? સુરતની અંદર આહિર શૈક્ષણિક ભવન નામની એક આહિર સમાજ દ્વારા સંસ્થા બનાવવામાં આવી રહી છે. અચ્છા, કઈ રીતનું આયોજન છે આ સમગ્ર? એમાં સમાજના બધા જ વિવિધ અંગો મળી અને આ સંસ્થાનું નિર્માણ કરી રહી છે અને આજે એક સામાજિક અને શૈક્ષણિક બાબતનો એક સેમિનાર રાખેલો છે. અચ્છા, આહિર સમાજની જે શૈક્ષણિક સંસ્થા બનાવવામાં આવી રહી છે એની અંદર ફક્ત આહિર સમાજના બાળકો જ હોય છે કે પછી અધરવાઇઝ બીજા? એની અંદર સમસ્ત આહિર સમાજના બાળકો રહેશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.